હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને બહુ બધાની બ્લેસિંગ્સ દ્વિજાને આવે છે. એ બદલ થેન્ક યુ સો મચ. અને અવનવી ગિફ્ટ તમે જોતા જશો બ્લોગમાં કે હવે મારું પત્તું કપાઈ ગયું છે. હવે બધા મારાથી જાજો લવ દ્વિજાને કરે છે. એટલે બહુ બધા લોકો મને કહે છે કે દ્વિજાનું ફેસ રિવીલ કરો, ફેસ રિવીલ કરો. પણ હમણાં આ 20 આજે 18 એપ્રિલ તો થઈ ગઈ છે. એટલે કાલની પ્રમ દિવસે તે દ્વિજા 1 મંથની કમ્પ્લીટ થશે. એટલે આપણે એનો ફેસ રિવીલ કરવાના છીએ અને બધાને બહુ ગમવાની છે મારી ગટુડી. આપણે જ્યારે 20 બહુ મસ્ત સેલિબ્રેશન કરશું ત્યારે બધાને સાથે લઈને એન્જોય કરાવશું. તો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ. દીવાબત્તી થઈ ગયા છે મસ્ત. ઠાકોરજીને દૂધે ધરાઈ ગયું છે. નાસ્તા પાણી બાકી છે અને મમ્મી ઊભા રહી ગયા છે. બોલો બોલો મમ્મી, વેફરની બધાયની બહુ બધી ઇન્ક્વાયરી છે, તો અમને તપાસ કરતા એવું જાણ મળી છે કે બટેટા હજી આવે જ છે માર્કેટમાં. બટેટા છે ને અત્યારે સારા આવશે. જો આપણા ઘર હાટું ખમણ નહોતું જરીએ, હા, તો મારે 11 માં ખમણ ખાવું હોય, વેફર ઓલો ચેવડો બનાવવો હોય, તો મેં ખમણ કર્યું તો ખમણ સરસ થાય છે. હજી સફેદ જ થાય છે. હજી સફેદ ને સારું થાય. તો વિચાર કરું છું કે જો હજી આપણે થોડી ગોળ બટેટાની વેફર કરવી હોય ને, હા, તો હજી 20 કિલો જેવી થઈ જશે. ઓકે. અને અથાણામાં તો બધા થઈ જ ગયા છે. અથાણા બધા થઈ ગયા છે. તો મેં કાલે સમય હતો તો મારી હાટું ખમણ કર્યું છે, તો ખમણ સારું થયું છે. તો જો ચોખા સાબુદાણા બટેટાને જે થોડી કરી નાખી, કારણ કે અધિક મહિનો આવે છે ને, અને ગોળ પતિકા કરી નાખી. એટલે અથાણાની સાથે સાથે હજી આવતીકાલે અથવા પ્રમ દિવસે વેફરના ઘાણામાં ઉતરવાના જ છે પાછા. કારણ કે હજી માર્કેટમાં બટેકા સારા આવે છે. રિક્ષા મોઢે બટેકા ઉતરે છે અને પાછા બટેકા એવા નથી કે લાલ થઈ જાય છે. કાલે જ મમ્મીએ થોડુંક ટ્રાય કર્યું છે ને તો સફેદ જ થઈ છે હજી. એટલે હજી બટેકાની પ્લેન વેફર, પછી ફરફર, મમરી આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. ફરફર, સાબુદાણા બટેકા, સાબુદાણા ટમેટા અને પ્લેન પતિકા, ચોખાના પાપડ ને ઘઉંના પાપડ, આટલી વસ્તુ આપણે અવેલેબલ છે સ્ટોકમાં. તો જે લોકોને અથાણા સાથે ઇન્ક્વાયરી હોય તો નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તો મમ્મી હવે લઈ ગઈ છે ભૂખ. ભાખરી ને કેરીનો નાસ્તો હવે કરી લે. તો ભાખરી ગરમા ગરમ, તમે લોકો તો વેલો કરી લીધો નાસ્તો? વેલો કરી લીધો. તો હવે મને ભાખરી કરી દો એટલે આપણે ભાખરી ને કેરીનો નાસ્તો કરી લઈએ. હાલો. ફાઇનલી મેઇન કે જે બાકી રહી ગયું હતું અત્યારે અને થોડુંક બન્યું હતું એ મારા ઓર્ડરમાં વયું ગયું. અને બાકીના ઓર્ડર બધા ખાટી કેરી વાહે મારે મોકલાના નથી હજુ સુધી. તો અત્યારે જો મમ્મી ખાટી કેરીનો જ સંભાર બનાવીને રેડી કરે છે. અને કેરીના કાસરા તો મમ્મી સુકાઈ ગયા છે ને? હા, ઈ તો કાલે સુકાઈ ગયા. પણ અત્યારે જો અત્યારમાં બોળો વઘાર નાખું ને ઠરતો આ મમ્મી બોલો મને ખબર છે ઓલે દી મેં મમ્મી કીધું તો ગાય ગઠરી જાય ત્યાં તો કેટલી વાર લઈ ગઈ. કાલ હજી તો સાંજે 5 વાગે ઠરશે ભાઈ. ઓહો. અને કાલ સવારે આખું બનીને રેડી થશે. પછી કાલ પાછું ખાટી કેરી ભરાશે અને પછી પાર્સલ નીકળશે. એટલે જેના ઓર્ડરમાં ખાટી કેરી છે એ લોકોના પાર્સલ આજે નહીં નીકળે. બાકી બધાના પાર્સલ આજે હું ડિસ્પેચ કરવાની છું. મમ્મી, બહુ બધા લોકોના રિવ્યુ આવે છે જેની તમને રાહ હતી કે હું બનાવીને મોકલું છું, પણ પબ્લિકને કેવા લાગશે. પણ બધાને બહુ ભાવે છે અથાણા મમ્મી. અને મમ્મી, ગયા વર્ષે જેવા તમારે રિવ્યુ આવતા ને અથાણાના, એવા જ રિવ્યુ આ વર્ષે આવવા માંડ્યા છે પાછા. જે લોકોને મેં મોકલ્યા છે ને બધાને બહુ એટલે બહુ ભાવે છે. પણ એમાં શું થાય પાયેલું, અથાણું વસ્તુ એવી છે કે અથાણાની અંદર તમને જો પરફેક્ટ માપ હોય ને તો તમારું આખું વર્ષ સારું રહે. નકર અત્યારે તું જ બનાવ્યા અથાણું, તને એમ થાય કે મેથીના કુરિયા નાખ્યા તો એક વાટકું મીઠું નાખી દઉં તો બહુ જાજુ થઈ જાય. તે તમે એ રીતે એમ નાખો, બધો મસાલો પ્રમાણસર નાખો નહીં, એટલે તમારું ચોમાસું જાય ને તો કા કાળું પડી જાય અને કા કડવું થઈ જાય. આપણે એવું ને એવું રહી છે. અને આપણે કાળું ન પડે, કડવું ન થાય અને સ્વાદમાં બધી રીતે સ્વાદ ને કલર. આ વખતના બધા અથાણા મને પોતાને એટલા ભાવ્યા છે, એટલા મસ્ત બન્યા છે. ત્યાં જો ખાટી કેરીનો સંભાર બનીને આપણે અથાણા કરવામાં છે ને ઉતાવળ નહીં કરવાની. હા, અત્યારે તું જો મારે કામ જો કેટલું પડ્યું, બડા બુડ કામ પડ્યું છે. અને આમ જો છેલ્લા રૂમ થી લઈને અત્યારના રૂમ સુધી બધું પડ્યું છે. અને અહીંયા મારી સિલાઈ લાગતી હતી પણ લાઈટ જતી રહી એટલે સિલાઈ મારી અધૂરી રહી. તમે બધા ઉતાવળ કરાવો કે ગોળ કેરી હટ મોકલો પણ એમાં જો એમાં ચાસણી નો આવે ને. અને ગળી કટકી મેં મમ્મીએ કીધું ઉતાવળ નહીં થાય કારણ કે તડકા ઓછા પડે છે. ગોળ કેરી એમાં જો ચાસણી નો આવે ને તો તમારું આથણું બગડી જાય. બહેણી માણસો ખોલે ને તો અંદર ફીણા માથે થઈ જાય. આપણે આ અથાણામાં એવું ન થાય. હા, કારણ કે પ્રોપર ઈ જે વસ્તુ મમ્મી ગેસ ઉપર પકાવવાની વસ્તુ નથી. સૂર્યના તાપમાનથી પકાવવાનું બધું પકાવવાનું છે. મુરબો ની બધું એનાથી બફાય. પછી તમારે જાજી બધી માણસો કેમ કરે ખબર,
બહુ જાજી બધી ખાંડ નાખી દે. હા એટલે ગાય ગાય એટલે કડક થઈ જાય. ચાસણી ગાય જાય અને જે કાસરા હોય ને ઈ કાચા રે બફાઈ ની હરખા બફાઈ લઈ એન જેવું છે. તો ગળી કટકીમાં થોડીક વાર લાગશે હજુ. અને હવે આમ કહીએ ને તો આ લાસ્ટ અથાણું બચ્યું હતું ખાટી કેરીનું. બાકી બધા અથાણા આપણી પાસે અવેલેબલ થઈ ગયા છે. ક્યાં ક્યાં મમ્મી જો, પેલા તો 3 ગળિયા, ગોળ કેરી, ગળી કટકી અને મુરબ્બો. ત્યાર પછી ખાટા 3 અથાણા, ખાટી કેરી, ચણા મેથી અને ગુંદા કેરી. પછી પાણી વાળા 3, કેરડા ગરમર. અને ત્યાર પછી બોળિયા લીંબુ, ચાસણી વાળા લીંબુ અને ગોળા વાળા લીંબુ. તો બધા જ અથાણા આપણે અવેલેબલ થઈ ગયા છે. અને ગાજર. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. મને ચીવડા તો મને બહુ ભાવે. અરે મમ્મી કાલે ઓલા મમતા ભાઈ અહીંયા આવ્યા હતા ને, તો આપણે ઓલે વખતે થોડા કેવા વૈધા હતા ને ઘર હાટું, તોય તે એને ઉષા માસી ને બેયને બહુ ભાવ્યા હતા. ચીવડા બહુ ભાવે. એટલે મેં કીધું આ વખતે મેં ફઈ હમણાં આવવાના જ ને મમતા ભાઈ, ત્યાં બની ગયા છે, તેને હવારમાં નાસ્તામાં દેવાના છે. રેડી રેડી સંભાર થઈ ગયો છે. 1 નંબર ખાટી કેરીનો જોરદાર. કરવા દેવાનો 5 વાગ્યા સુધી. રેડી રેડી. આમ જો ગરમ કેટલું છે મમ્મી, એટલે જ ને. સારું હાલો તમે કરો, અમારે લાઈટ આવશે પછી સિલાઈ લાગશે બધી. તો હવે મેં કીધું કે મારે કટકી થઈ ઓલા ગોળ કેરી બની ગઈ છે બીજો ઘાણ, તો એનું બોળ વઘારી નાખો ને. હા એટલે કમ્પ્લીટ થઈ જાય. થઈ જાય. વાગી ગયા છે 11:15 ને અત્યારે થઈ ગયો છે આપણા નાળિયેર પાણી પીવાનો સમય. કારણ કે एवरीवन नोस दैट एनर्जी बहुत घट रही है हमारे बॉडी के अंदर, तो अभी नारियल पानी थोड़ा सा पी लेते हैं. देन आफ्टर दोपहर की रसोई मम्मी जब भी करेंगे तभी हमारे बपोरा का जो एक जैसे वो हो पाएगा. तो અત્યારે તો ફિલહાલ મસ્ત નાળિયેર પાણી પી લે એટલે થોડા એનર્જી થોડા કોટામાં આવી જાય. અને फिलहाल तो અત્યારે हमारी बीजू હવે ઉઠવાની તૈયારીમાં જ છે, એટલે એ પહેલા આપણે નાरियल पानी पीने कंप्लीट થઈ જાય. अभी बजे हैं शाम के 6:30 और अभी हम फ्री हुए हैं क्योंकि सारे पार्सल अभी निकले हैं इधर से. पार्सल का शूटिंग और वो सब दिखाना आप सभी को रह गया. बहुत सारे पार्सल आज हमने डिलीवर कर दिए हैं हमारे सारे फैमिली मेम्बर्स को. अभी वो लोग जब भी टेस्ट करेंगे, रिव्यू आएंगे, तभी आप सभी को रिव्यू शेयर करेंगे. और यहाँ पे हमारी मम्मी से मुलाकात कर लेते हैं. मम्मी हवार बपोर हाथ नगरा कपड़ा कपड़ा कपड़ा. અરે હવારમાં મશીનમાં ધોયા કપડા એટલા બધા. હા ઈ બધું ઉકાય છે ઉપર. હા મારી દીકરી ટાણા કટાણા વગરના નાવ ને ટાણા કટાણા વગરના ઉઠો અને બધું ભેગું થાય ટાણા કટાણા. પછી જો અત્યારે બેનના એટલા ધોયા. और हमारी द्विजा के तो ये सब चलता ही रहता है थोड़ा बहुत. અને પછી આ બધા છે આજે ઓલા કેરી આપણે કરી તો હવે એને પાછા ધોઈ સાફ કરી અને થપ્પી મૂકી દેવું. પછી પાછી કેરી હુકવીએ તે પાછી જોહે, કારણ કે ધૂળ વાળા ઓલા થાય કેરી વાળા ડાગવાળા એમાં ને એમાં બીજી વાર નો. અને મમ્મી એક બહુ મસ્ત પાછી ઓલી ટોયઝ વાળી ગિફ્ટ આવી ગઈ છે. અને એક મારી ઇયરિંગ્સ એ છે, એટલે તમે ફ્રી થાવ પછી આવ્યું છે એ બધું તમને હું બતાવું. તમારે ગિફ્ટ આવ્યા કરે ને અમારે આ કામ ચાલુ મમ્મી નું કામ ચાલુ રે. હે મમ્મી હું કહેતી હતી આજે ખાટી કેરી સિવાયના તમારા બધા પાર્સલ નીકળી ગયા છે. અને જો ખાટી કેરી અત્યારે તૈયાર કરીને જ ત્યાં બધાએ કપડા ધોવા દીધું. ઈ સારું કર્યું. એટલે ખાટી કેરી હજી એને છે ને આજનો આખો દિવસ અને આવતીકાલ બપોર સુધી એને રેસ્ટ આપવાનો છે, પછી એના પેકેજિંગ કરશું. અને મેઇન તો આપણું જે આ ન્યૂ પાર્સલ પેકેજિંગનું જે હતું એ જે આપણે ટ્રાયલ કરી હતી સક્સેસફુલ રહી છે, નો લીકેજ પ્રોબ્લેમ. તો હવે કાલથી હું વિચાર કરું છું કે કાલથી મમ્મી આમ જ ભરીને બધા સબસ્ક્રાઈબરોને મોકલીએ. હા અરે 100% લીકેજ તો નહીં જ થાય કાલે, કારણ કે વિશાલે નહોતી ટ્રાય કરી, અહીંયા આવ્યા હતા આપણે ઓપનિંગમાંથી. બહુ મસ્ત આવી ગયું છે. અને ઝારે એટલા ક્યુટ ઝાર આવી ગયા છે, બહુ મસ્ત. તો મારા સાસુનો ફોન આવ્યો હતો કે બીજું હું કરાવે, મેં કીધું બીજું તમારે કજુ આવ્યો તો 2 વાગ્યાનો. મેં કીધું ઘડીક વાર સુઈ જાય એટલે કામ પછી કરીએ. એમાં કામ બધું રખડી ગયું. એટલે 2 વાગ્યા બીજું ઉઠી હતી. બીજું કે તમને થોડી હું હુવા દઉં, અત્યારે આપણે કામ કરવાનું, બેન આરામ કરે. આપણે નવરા થાવ બેન ઉઠી જાય જેવું થયું છે. હાલો હવે હું ધોઈ નાખું આ કપડા. હા બેન ઉઠશે ત્યારે મારા સાસુએ ઓલું રેડ ફ્રોક જોયું ને તો મને કે મને લાલ ફ્રોક એટલું ગમતું હતું બીજા હાટું કે મેં લીધું ને પછી વિશાલ કે મમ્મી કે આ તો બહુ મોટું થાય કે દ્વિજા નહીં, કે મમ્મી કાઢ નાખો ને કે આ ફ્રોક કે દ્વિજા મોટી થાય ને તે લેવું. તો કે મારે જીવ તો નતો આવતી ફ્રોક કાઢવાનો, પછી મેં લાલ ફ્રોક કાઢ નાખ્યો. કે આજે કે લાલ ફ્રોક જ લેવું તારે. બહુ લાલ ગમે. મેં જ કીધું મારા સાસુને બહુ ગમે લાલ કલર. એટલે મેં કીધું તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ કે મારે લાલ ફ્રોક ની એવી ઈચ્છા હતી.
પણ એ કે ઈ બહુ વધારે મોટું હતું. ઈ મોટું હતું પણ ઈ આવા વર્ષ દિવસની થાય ને. મેં જ કીધું, મેં કીધું આ ફ્રોક એટલે જ છે કે મેં કીધું વર્ષ દોઢ વર્ષની થઈ સમજ નહીં થઈ કાંક પહેરે. અત્યારે તો એને ઓલા જ પહેરાવા પડે, નાના છઠિયા, નાના દોરીવાળા. हारो हालो હવે मॉम अपना ये सब कुछ काम धाम अभी करते हैं, तभी हम चलते हैं अंदर अपनी वीजा के पास थोड़ा बहुत आराम करते हैं. फाइनली जब हम वहाँ थे तभी हम अपने पौधों से मुलाकात करवाते थे. મમ્મી અહીંયા આવીને થોડોક વધારે ખીલેસ કે નહીં? નહીં, આ જો આને છાંયો લાગે છે ને એટલે જો અત્યારે આ ખીલા છે, ઘનાગોર થઈ ગયું છે, અત્યારે તો બધાય ખીલી ગયા છે. અને પણ હવાર થાય આ રાતરાણી છે ચમેલી, તો હવારે બધાય ફૂલ ખરી જાય. હજી આ ખીલા જ છે જો તાજા, મસ્ત તાજા ખીલે, સુગંધ એટલી મસ્ત આવે છે મમ્મી. પણ આ હવાર થાય ને તો બધાય નીચે ખરી ગયા છે. અને ગુલાબ ન્યા નો આવતા, અને ગુલાબ એ જો આવવા માંડ્યા છે. ગુલાબ આવવા માંડ્યા છે, ટગરે મસ્ત લીલીછમ થઈ ગઈ છે. ઉપર મમ્મી ઉપર આપણે જાજમ પાથરવી છે. ઈ નહીં, આ અહીંથી એટલો ફોટો મારી દેવાનો, જો આ એંગલ છે ને. હા ન્યા, અને ઉપર અમારું કામ કરવું હોય ને તો ઉપર જાજમ મારી દીધી હોય ને. હા એટલે અહીંયા જાજમ મારી દે ને તો ન્યાય ઝાડવા છાંય રહી જાય ને અહીંયા છાંયો આવ્યા કરે. કેવા સરસ ખીલા છે, જો તો બહુ મસ્ત સુગંધ કેવી આવે છે પણ. એટલે તો કહું. અને ફાઇનલી વાગ્યા છે રાતના 8 અને હવે કઈક અમે નાસ્તા પાણી કરીને થોડા ઘણા હું મમ્મી ફ્રી થયા છે. આમાં નિરાલી આવી હતી મમ્મી, ઈ ને એના મમ્મી બે બેસવા. હા ઈ આવ્યા હતા, કારણ કે નિરાલી ના મમ્મીએ તો જોઈ જ નહોતી એટલે આવ્યા હતા. અને અત્યારે ફિલહાલ જે ટોયઝ આપણે બાકી રહી ગયા હતા, એટલે જે પાયલ દીદીએ કાલે ગિફ્ટ મોકલાવી હતી ને મમ્મી, હા ઓલા વોકર ને બધું મોકલાવ્યું હતું ને, એમાં એક ગિફ્ટ બાકી રહી ગઈ હતી. એટલે ઈ આજે આવી પાછી કુરિયરમાં. મસ્ત છે ઓ રમકડા હે ને. એટલે મારા સાસુ નું કહેતી હતી બપોરે, મેં કીધું મમ્મી જીજુ પાસે નાની બાસ્કેટ ભરાઈ જાય ને એટલે રમકડા થઈ ગયા છે. કેવા સરસ છે જો બધા, બહુ મસ્ત મસ્ત છે. એટલે 2-3 મહિનાની થાય ને હરખી આમ ઘૂઘરાના ને એના અવાજ બધા શીખે, એને ખબર પડે ને તઈ ખોલશું. આમ જો આ ઘૂઘરો છે, બધા ઘૂઘરા ટાઈપના છે. ઓલા મોકલા થી કે છે હવે સાવ બીજા, ઈ મુંબઈ થી આવ્યા. અને ખંજરી ને બધું આવ્યું ને, મેં કાંઈક અવાજ સાંભળતા મમ્મી શીખે ને થોડી સમજણી થાય ને પછી. મસ્ત છે હું બધાય. હા મમ્મી મેન તો વિશાલ ને તું ખાલી પૂછજે કે પાયલ ને કાશ્મીરી ઇયરિંગ કેટલા ટાઈમ થી વાતું કરે છે, અને આજે છેક મારો મેળ પડ્યો છે. એટલે મેં ઓર્ડર કરી હતી સ્પેશિયલ લાડવા માટે, કે લાડવામાં હું જે આઉટફિટ પહેરવાની છું ને એની આરે બહુ મસ્ત મેચ થાય. તો મમ્મીએ તો બપોરના કામમાં હતા, ઓપન કરીને જોવો ને અમારા બધા સબસ્ક્રાઈબરોને બતાવો કે કાશ્મીરી ઇયરિંગ્સ. આને શું કહેવાય? કાશ્મીરી ઇયરિંગ્સ. વિશાલ કહે કે તારી પાસે તો બાંગ્લાદેશ ની જાપાન ની બધી ઇયરિંગ્સ છે, તો તારે કાશ્મીરી હું કામ જોતી છે? ઠીક, આને કાશ્મીરી કહેવાની. પણ આ પૂછશે ક્યાં? ઈ પૂછશે કે ઈ તમે બધા મમ્મીને કહો કે આની તો અત્યારે ફેશન ને ક્રેઝ છે નવરાત્રીમાં ને લોંગ ડ્રેસમાં ને બધે. 1 મિનિટ હો, મમ્મી ટ્રાય કરે છે થોડુંક આમ. હા બહુ મસ્ત લાગશે મમ્મી. ટૂંકમાં તમારી કરતા જે યંગ છોકરીઓ ને, અમે જેવી, અમારા લોકો જેવી, એટલે અમારી ઉંમરની છોકરીઓને બધાને આ બહુ શોખ છે. બધાને કોમેન્ટ કરજો મમ્મીને કે કાશ્મીરી ઇયરિંગ અને કાશ્મીરી હોય બંગડી નીકળી છે. આમ કેમ આ ઘૂઘરી, ટૂંકમાં કાશ્મીરીમાં ઘૂઘરી હોય. કાશ્મીરી એટલે ઘૂઘરી વાળી. હા આપણે આ મોતી વાળું છે એને શું કહેવાતું પેલા? એ તો મને નથી ખબર. બધી મોતી વાળી બંગડીયું નું ઓલું નતું, એને શું કહેવાય? એ તો ખબર નથી મને. એટલે ટૂંકમાં કાશ્મીરી બેંગલ્સ હોય ને મમ્મી, એમાં ઘૂઘરે વાળી બેંગલ્સ આ બે અત્યારે બહુ છે માર્કેટમાં. અમે તો પહેરીને મરી ગયા. હે નાના હતા તે અમે આવી ઘૂઘરીયું વાળી બંગડીયું, પછી ઘૂઘરીયું વાળી આ શું કેવાય બુટી, આવું આની આવા લટકણ વાળું બધું આવતું. હા છડા આવતા. મને રાજોલા વાળા બાએ પગમાં છડા મોતીના આવા છે ને બનાવી દીધા હતા, મોતીના છડા પગમાં. પેલા મોતીના છડા પહેરતા ને માથામાં નાખવાની પીનું કેવી આવતી, 12 જાતની પીનું. ઓલી અત્યારે તમારે પ્લેન પીનું કલર ની આવે, એની અંદર ઓલી પટ્ટી વાળી આવતી. આખી આમ પી ઓલી કેમ આપણે જો આવડી કેમ છે આ શું કહેવાય લાઈટ ની પટ્ટી, એની અંદર વાયર કેમ છે એવી પટ્ટી આવતી, અને એની અંદર બધી પીનું બધા કલર ભરાવાના. ઓકે. અને પછી બધી માથામાં નાખવાની. તો કેદુનો મને શોખ હતો કે મારે કાશ્મીરી ઇયરિંગ્સ લેવી છે, પણ આજે મારો શોખ પૂરો થઈ ગયો. કે લીધી છે એવી કે સાડી ઉપર, ચણિયા ચોળી ઉપર, બધા ઉપર હાલે કુંદન સ્ટોન ની. અને મેન તો અમારા દ્વિજાના ટીપા એટલા બધા થઈ ગયા ને, વિટામિન ડી ના ને ચૂકના ને ગેસ ના ને અને મારી દવાઓ ને, તો એ બધું હાટું મારી જો 2 ખરીદી છે. એક આ ખરીદી લાડવા માટે સ્પેશિયલ બુટીની, કે જે આઉટફિટ હું બહુ મસ્ત ડ્રેસ પહેરવાની છું, એ ડ્રેસ હારે આ બહુ મસ્ત લાગવાની છે. અને મેન તો મમ્મી કહે કે હું મંગાવ્યું તે નિરાલી પાસે જો મેં આ મંગાવ્યું, એ હું પછી નાખી દે એને મૂકી દો સાઈડમાં. અને સ્પેશિયલ કાશ્મીરી ઇયરિંગ સાઈડમાં મૂકો, અને આ જો એને ભાઈ મંગાવ્યું મેં. આવો તો કાલે હતા હનોલી દુકાનમાં. ક્યાં?
આમાં 3 આવે. હા 3 આવે. તો તમે લાવ્યા કેમ નહીં મારી હાટુ 3 આવે તો? અને મેં ડોક્ટર જે પેટી હોત હતી પ્લાસ્ટિકની, બીજા હાટુ રમવાની. ના એની અંદર બધો સામાન પણ ઉડેવી. હા આ લીધા ને આની જગ્યાએ આવી પ્લેટી હોત. એટલે મેં મંગાવ્યા છે વોશ બેગ, કારણ કે આમાં છે ને બધું અલગ અલગ પીડું રહે, અડધું મારું ને અડધું બીજાનો. હું મંગાવ્યું તો આની કરતા તો મારે કપડાને થેલીને પાછળ ઢગલો પીડ્યો. મમ્મી એની હાર નતા ડીગીરીસ કપડાને થેલીઓની. એમાં ન ભરી દેવાય. એમાં નો ભરી દેવાય. તે જો આમાં એમાં એવું હતું બધું અલગ અલગ રહે ને એટલે વાપરવાનું છે એક જ આમાંથી. અને શું કહેવાય, નિરાલીએ લીધા ને એની હાટુ લીધા બ્લેક કલર ના. મને કે તારે લેવું છે તો મેં કીધું લેતી આવ. એને બ્લેક લીધા ને મારી હાટુ પિંક લીધા. એ કે તારે કયો કલર લેવો છે? અચ્છા પિસ્તા કલર ના હમણાં નીકળ્યા લાગે સાવ તો ઘણા ટીંગાતા હતા અહીંયા. હા માર્કેટ પાસે. અને ઈ કહું ને આવી દવા ભરવાની જ મને તેમ હું કાલે જ વિચાર કરતી હતી કે આવડી પ્લાસ્ટિકની પેટડી શું કરવાની છે. એ બધી દવા ભરવાનું નહીં, અને ઓલું બધું આવી રમકડા ભરવાની નહીં પેટ્યું. તેવું છે. તો જો આજની મારી આ બધી આ ગિફ્ટ આવ્યું છે. અને આ મારી બે ખરીદી હતી. એક તો મેઇન કાશ્મીરી ઇયરિંગ્સ. એમાં વિશાલ કે આ તમારે કાશ્મીરી ઇયરિંગ્સ અમારે આવી હોનાની છે. જો આની હોય દોરો અમે હોય દોરો કહેતા. આ મમ્મી હોય દોરો. આજે મેં વિશાલને એક્ઝિબિશનમાં મોકલા. મેં કીધું કાક મારી હાટુ લેતા આવજો. એ કે આખું એક્ઝિબિશન પાયલ રેખડો તારી હાટુ કાંઈ મને ન મળ્યું. મેં કીધું હું એ કે જે વસ્તુ પાસે જવાની વસ્તુ પાસે મને જઈને એમ થાય કે આ તો પાયલ પાસે છે. આજ મેં કીધું એમ તો તમે આખું એક્ઝિબિશન આખું મુંબઈ ફરશો તો એ તમને એમ થાય કે પાયલ પાસે બધું છે. તે દર્શક જીજુ એ કે બધા હાટુ એક એક વસ્તુ લીધી છે. એ કે અમરેલી આવશે ને પછી બધાને બતાવશે. તો મેં કીધું પાકું. મેં કીધું દર્શક જીજુને એમ કહો કે હું 5 મિનિટ નીચે ઉભો રહું ને હજી હું એકવાર આટો મારતો આવું. એ કે ઘડી બીજી બધી વસ્તુ કે બુટ્ટી ને એવું બધું જોઉં તો એમ થાય કે પાયલે તો હમણાં જ કે લીધી છે ઓલી હોનાની બુટ્ટી. એટલે એ કે મને એમ થાય કે આવું હું લેવું આવું. મેં કીધું તમે કાક લેતા આવો મારી હાટું. તો અત્યારે જો મસ્ત આપણે પહેરશું ને ત્યારે બધાને બતાવશું સ્પેશિયલ મારી કાશ્મીરી ઇયરિંગ્સ. બધા કોમેન્ટ કરજો કે કેવી લાગી તમને. અને ફિલહાલ આજનું શેડ્યુલ હતું. અથાણા મસ્ત પેક થઈ ગયા છે. અને આવતીકાલે જે આપણું ન્યૂ સીલિંગ મશીન આવ્યું છે એમાં બધા અથાણા પેક કરીને પાર્સલ આપણે કરવાના છે. ખાટી કેરી પાછળ જે બચ્યા હતા પાર્સલ ઈ. તો કાલે હવે રેગ્યુલર પાર્સલ ચાલુ જ રહેવાના છે. તો જે લોકોને અથાણા રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય ને વેફરો પાછી ઇન સ્ટોક થઈ છે, તો વેફરો રિલેટેડ પણ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય ને અથાણા રિલેટેડ અથાણા 13-14 જાતના અથાણા અને 6-7 જાતની વેફરોની વેરાયટી અવેલેબલ છે. તો જે લોકોને ઇન્ક્વાયરી ઓર્ડર કરવો હોય તો નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તો ફાઇનલી આજે તો મસ્ત મેનુમાં છે દાલ ફ્રાય ને જીરા રાઈસ. નહીં મમ્મી? બહુ ઈચ્છા થતી હોય તો કાનમાં લગાડી દેવો. મને બહુ ગમે. લટક મને વધારે ગમે. અને લાગશે મસ્ત મમ્મી. મમ્મી માટે આપણે હાલો ઈ એક સરપ્રાઈઝ છે. હાલો કઈ જ દે અત્યારે. મમ્મી માટે ઓર્ડર કરી છે મસ્ત, પણ ઈ થોડી કાની કરતા સાઈઝમાં નાની છે. એટલે ઈ સરપ્રાઈઝ. એટલે ઈ જ્યારે આવશે તો ઈ મમ્મીને આપણે બતાવશું. આની કરતા થોડીક નાની છે. એટલે લટકણ જે મમ્મી આ કાશ્મીરી જ છે, પણ ઈ જો આ નીચે લટકણ છે ને અવડી સાઈઝની છે. એટલી જ છે બસ. એટલે ઈ તમને બહુ ગમશે. એટલે મમ્મી લાડવાની કાશ્મીરી ઇયરિંગ્સ પહેરશે ને હું પહેરીશ. એટલે બેયનો લુક બધાને બતાવશું. તો ફિલહાલ અત્યારે તો દાલ ફ્રાય ને જીરા રાઈસ અને છાશ મસ્ત. એટલે આજના વ્લોગનો આપણે અહીંયા જ ધી એન્ડ કરીએ છીએ. આવતીકાલે મળશું એક નવા વ્લોગને એક નવી સવાર સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.